હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. લાસ્ટ લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાન કાળ વિશેની માહિતી મેળવી લીધી છે. તો હવે આજે આપણે એના પછીનો ટોપિક એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળની માહિતી આપણે મેળવવાની છે. તો એના માટે મેં અહીંયા પણ એક પાછું કોષ્ટક બનાવીને આપેલું છે ટુ બીના રૂપવાળું. બરાબર, સાદા વર્તમાન કાળમાં શું હોય ને એને ભૂતકાળમાં ફેરવીએ તો એનું શું ફેરફાર થાય એ વિશેનું કોષ્ટક છે. તો ધ્યાન આપો અહીંયા. બરાબર, ટુ બીના રૂપવાળું કોષ્ટક છે એની એકવચન અને બહુવચન. બરાબર, તો સાદા વર્તમાન કાળમાં જ્યારે એમ અને ઇઝ લખીએ છીએ એટલે કે છે અને બહુવચનમાં આર લખીએ છીએ એટલે છીએ, તો એનું ભૂતકાળ કરતી વખતે એમ અને ઇઝ હોય તો એનું વોઝ થઈ જશે. WAS વોઝ એટલે હતો, અને જ્યારે આર હોય બહુવચનમાં ત્યારે એનું થઈ જશે WERE એટલે હતા. બરાબર, હવે એના પછી સાદા વર્તમાન કાળમાં જ્યારે હેવ અને હેઝ, હેવ છે એને એક વચનમાં લેવાનું છે. બરાબર, અને અહીંયા હેવ છે એ બહુવચનનો હેવ છે. તો એમાં શું ફેરફાર આવશે? એ બંનેનું થઈ જશે હેડ, HAD. ટુ હેવ અને હેઝ એટલે શું થાય કે ની માલિકીનું છે, અને હેડ એટલે હતું. એ આપણે ભૂતકાળમાં લેવાનું છે. બરાબર, તો હવે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય છે આપણને ખબર હોવી જોઈએ. તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યાં કરતા હતા એ આપણને ખ્યાલ છે કે કોઈ પણ ઘટના વર્તમાનમાં બનેલી હોય તો એનો ઉપયોગ ક્યાં કરતા આપણે સાદા વર્તમાન કાળમાં. એ જ રીતે કોઈ પણ ઘટના બની ચૂકેલી છે, બરાબર, પહેલાની કોઈ ઘટના હોય અને આપણે એને ફરીથી કહેવાની હોય આપણા મિત્રને કે આપણા ભાઈબંધને કે કોઈ પણ, તો ત્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. કે હું ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં તમને કહું તો હું ગયા રવિવારે ગાર્ડનમાં ગયો હતો અથવા ગઈ હતી. તો જ્યાં હતો કે હતી શબ્દ આવે તો એ કઈ ઘટના બનશે? ભૂતકાળની ઘટના. બરાબર, તો આપણને ઇંગ્લિશમાં કોઈ વાક્ય આપેલું હોય તો એને આપણને ક્યારે કઈ રીતે આપણે ઓળખી શકીએ કે ભૂતકાળનું વાક્ય છે કે નહીં? તો એના માટે આપણને અહીંયા સમયદર્શક શબ્દો આપેલા છે. બરાબર, ફોર એક્ઝામ્પલ વાક્યમાં આપેલું હોય કે યસ્ટરડે. જ્યારે વાક્યમાં યસ્ટરડે આપેલું હોય ત્યારે સમજી લેવાનું કે આ ભૂતકાળનું વાક્ય છે. પછી છે ડેટ અને ડે, કોઈ પણ તારીખ આપેલી હોય અગાઉની કે વાર આપેલો હોય કે આ વાર અમે આમ કર્યું હતું. બરાબર, તો એ ક્યાં આવશે? ભૂતકાળનું વાક્ય આવશે. બરાબર, એ જ રીતે લાસ્ટ આવતું હોય આગળ. લાસ્ટ વીક છે, લાસ્ટ ડે છે, લાસ્ટ મંથ છે અને લાસ્ટ યર છે. હવે લાસ્ટ વાળા જે શબ્દ આવતા હોય તો એ કઈ ક્રિયા બતાવે છે? ભૂતકાળ. બરાબર, તો સમયદર્શક શબ્દોનો આપણને ખ્યાલ આવી ગયો અને ભૂતકાળ ક્યારે વપરાય છે એ પણ આપણે સમજી ગયા. બરાબર, હવે એના પછીનો ટોપિક એટલે કે એના નિયમો. જે રીતે આપણે અગાઉના લેક્ચરમાં સાદા વર્તમાન કાળના નિયમો જોયા હતા એ જ રીતે ભૂતકાળના પણ કંઈક નિયમો છે કે ક્યારે ભૂતકાળમાં પાછળ શું લગાડવું કે જેથી રૂપ છે એ સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવાય. બરાબર, તો એનો પહેલો નિયમ જોઈએ કે ક્રિયાપદને ડી કે ઈડી વર્તમાન કાળમાં આપણે SES પ્રત્યે લગાડતા હતા. જો બે કાળ આપણે એક સાથે લેતા જઈએ એટલે ઈ તમને યાદ આવી જાય વર્તમાન કાળ, અને ભૂતકાળ છે ઈ શીખાઈ જાય. તો સાદા વર્તમાન કાળમાં નિયમમાં શું કરતા હતા? પ્રત્યય S કે ES લગાડતા હતા. ઈ જ રીતે ભૂતકાળ હોય તો આપણે પ્રત્યય ડી કે ઈડી લગાડવાનું છે. બરાબર, કોઈ પણ વસ્તુ છે એની પાછળ આપણે ડી કે ઈડી લગાડશું તો એનું ભૂતકાળનું રૂપ બની જશે. જો એના એક્ઝામ્પલ છે WALK, વોક. વોક એટલે ચાલવું, અને WALKED સ્પેલિંગની પાછળ ઈડી લગાડ્યો એટલે એનું ભૂતકાળનું રૂપ વોક્ડ બની ગયું. ઈ જ રીતે આસ્ક છે ASK, એની પાછળ ઈડી લગાડ્યું આસ્કડ. અને છેલ્લું છે PLAY, પ્લે, તો એની પાછળ આપણે ઈડી લગાડશું એટલે ઈ થઈ ગયું પ્લે, ભૂતકાળનું રૂપ. એટલે આ રમે છે પ્લે એટલે, અને પ્લેડ એટલે રમ્યા હતા. સમજાઈ ગયું? તો પહેલો નિયમ યાદ રહી ગયો કે ક્રિયાપદને અંતે આપણે શું લગાડવાનું છે? ડી અને ઈડી, જેથી ભૂતકાળનું રૂપ બનશે. હવે બીજો નિયમ કે ક્રિયાપદને અંતે વાય હોય. સમજજો ધ્યાનથી આ. બરાબર, છેલ્લો અક્ષર વાય, ક્રિયાપદ હોય એને છેલ્લે વાય આવવો જોઈએ અને એની આગળનો અક્ષર વ્યંજન હોવો જોઈએ. તો આર્ટિકલ ક્યાં કે આર્ટિકલ AN વિશેની માહિતી મેળવી હતી આપણે, એમાં સ્વર અને વ્યંજનની પણ માહિતી આપણે મેળવેલી. AEIOU એ સ્વર છે, તો એ સિવાયના અક્ષર આવતા હોય એટલે કે છેલ્લો અક્ષર વાય અને એની આગળ આર્ટિકલ, પછી વાય ની જગ્યાએ આપણે આઈ કરી અને ઈડી લગાડવાનું છે. બરાબર, ફોર એક્ઝામ્પલ એના એક્ઝામ્પલ આપ્યા છે મેં CRY, ક્રાય. બરાબર, તો છેલ્લો અક્ષર શું છે? વાય, અને વાય ની આગળ આર છે એ શેમાં આવે છે? વ્યંજનમાં. તો
તો આપણે y નું શું કરી નાખવાનું છે i એટલે y દૂર કરી નાખવાનું છે અને y ની જગ્યાએ i e d મૂકવાનું છે તો એ થઈ જશે ક્રાઇડ c r i e d સમજાઈ ગયું હવે એના પછીનું એક એક્ઝામ્પલ t r y ટ્રાય બરાબર તો છેલ્લો અક્ષર ફરજિયાત શું હોવો જોઈએ y અને એની આગળનો r છે એ શું છે વ્યંજન છે તો y દૂર કરી અને i e d પ્રત્યય લગાડવાના છે એટલે t r i e d ટ્રાય બરાબર હવે ત્રીજો નિયમ કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય બરાબર છેલ્લો અક્ષર વ્યંજન હોવો જોઈએ પછી કોઈ પણ વ્યંજન હોય અને એની આગળનો અક્ષર સ્વર હોવો જોઈએ તો શું કરવાનું આપણે બરાબર જે છેલ્લો અક્ષર વ્યંજન છે ને એને બેવડાવી દેવાનો એટલે એ અક્ષર બે વખત લખી અને પછી ઈડી લગાડવું તો એના એક્ઝામ્પલ છે STOP સ્ટોપ તો પેલા નિયમ પ્રમાણે ચેક કરવાનું છે છેલ્લો અક્ષર p છે શેમાં આવે છે વ્યંજનમાં અને એની આગળનો ઓ છે એ શેમાં આવે છે સ્વરમાં તો આપણે શું કરશું જે p છે એને બેવડાવી એટલે ડબલ વખત લખી અને પછી ઈડી લગાડવાનું છે તો જો અહીંયા મેં તમને આન્સર આપેલો છે STOPPED જો અહીંયા p ને બેવડાવેલો છે ને ડબલ વાર p STOPPED બરાબર એ જ રીતે છેલ્લું એક્ઝામ્પલ છે BEG ડેગ બરાબર તો જી છે વ્યંજન છે એની આગળનો ઈ સ્વર છે આવી રીતે હોય ત્યારે છેલ્લો અક્ષર બેવડાવી અને પછી ઈડી મૂકવાનું છે તો એનું ભૂતકાળનું રૂપ શું બનશે BEGGED બેગ ભૂતકાળના નિયમો આપણે જોઈ લીધા છે હવે ભૂતકાળમાં એવા અનિયમિત રૂપો પણ છે કે જેનો કોઈ નિયમ નથી આપણે યાદ રાખવા પડશે બરાબર તો અહીં મેં જેટલા મેક્સિમમ ઉદાહરણ તમને આપેલા છે આના સિવાય પણ ભૂતકાળના અનિયમિત રૂપો છે એ તમારે યાદ રાખવા પડશે બરાબર તો ગો એટલે કે જવું એનું ભૂતકાળનું રૂપ થઈ જશે વેન્ટ એટલે ગયું બરાબર પછી સ્ટેન્ડ એટલે ઊભું રહેવું તો એનું ભૂતકાળનું રૂપ થઈ જશે સ્ટૂડ STOOD સ્ટૂડ એટલે ઊભો રહ્યો પછી ગીવ GIVE એટલે આપવું અને GAVE એટલે આપ્યું સે એટલે કહેવું સેડ એટલે કહ્યું COME કોમ એટલે આવવું અને CAME કોમ એટલે આવ્યો હતો THROW થ્રો એટલે ફેંક્યું ફેંકવું અને THRW થ્રો એટલે એને ફેંક્યું હતું BUY બાય એટલે ખરીદ્યું અને BOUGHT ગોટ એટલે ખરીદ્યું હતું હિયર એટલે સાંભળવું અને હિયર્ડ એટલે સાંભળ્યું હતું EAT ઈટ એટલે ખાવું અને એનું ભૂતકાળ છે ATE એટ એટલે ખાધું હતું મેક એટલે બનાવવું અને MADE મેડ એટલે બનાવ્યું હતું FLY ફ્લાય એટલે ઉડવું અને FLEW ફ્લ્યુ એટલે ઉડ્યું હતું સીટ અને સેટ સીટનું થઈ જશે સેટ SAT સેટ એટલે બેસ્યો હતો ETC એટલે એક્સેટ્રા આના સિવાય પણ ઘણા બધા ઉદાહરણ અનિયમિતના છે કે જે આપણે તૈયાર કરવા પડે તો એનું ભૂતકાળમાં રૂપ ફેરવવું હોય તો આપણને સરળ પડે હવે આના સિવાય પણ એવા 4 અનિયમિત ભૂતકાળના રૂપો છે કે જેમાં કોઈ પણ ફેરફાર જ નથી થતો ક્યાંય ડી લગાડવાનું પણ નથી અને ક્યાંય આ જાતનું રૂપ પણ બદલાતું નથી તો એવા ક્યાં છે તો જોઈએ કટ પુટ શર્ટ અને READ રીડ બરાબર આ ચાર એવા એક્ઝામ્પલ છે આ જ રીતે યાદ રાખવાના કટ પુટ શર્ટ રીડ એટલે ઈઝી યાદ રહી જશે CUT કટ એટલે કાપવું તો એનું ભૂતકાળ કરશો ને તો જવાબમાં આવશે કટ જ કટનું કટ જ રહેશે આ કટ એટલે કાપ્યું અને આ કટ એટલે કાપ્યું હતું સમજાઈ ગયું ઈ જ રીતે PUT પુટ પુટ એટલે મૂકવું બરાબર તો એનું ભૂતકાળ શું થશે પુટ SHUT શર્ટ એટલે બંધ કરવું તો એનું ભૂતકાળ થશે શર્ટ અને રીડ એટલે વાંચવું તો એનું ભૂતકાળ થઈ જશે રીડ એટલે વાંચ્યું હતું આ ચારેય શબ્દો છે એ તમારે યાદ રાખવા પડશે બરાબર આમાં ક્યાંય આપણે DED કે આપણે રીતે કોઈ પણ ફેરફાર કરીને લખવાનું નથી એનું ભૂતકાળનું રૂપ જે વર્તમાનનું રૂપ છે એને એ જ રહેશે કટ પુટ શર્ટ અને રીડ સમજાઈ ગયું તો હવે આપણે એની ખાલી જગ્યા અકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય એ બધા વાક્ય આપણે છે એ જોવાના છે તો પેલા ખાલી જગ્યા લઈ લઈએ તો ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે જો સાદા વર્તમાન કાળમાં આપણે પેલા કરતા જોતા હતા બરાબર ને કેમ કે એમાં એક વચનનો કરતા હોય તો જ આપણે રૂપ ફેરફાર કરતા બહુવચનનો કરતા હોય તો આપણે જે મૂળરૂપ કૌંસમાં હતું એને એ જ મૂકતા પણ ભૂતકાળમાં એવું નથી બરાબર ભૂતકાળમાં આપણે કરતા છે એ જોવાનો જ નથી
કર્તા એકવચન હોય કે બહુવચન હોય, પણ જે કૌંસમાં શબ્દ આપેલો છે એનું ખાલી જગ્યામાં ભૂતકાળનું રૂપ કરવું ફરજિયાત છે. આપણે અહીંયા કરતા જો તો ચિલ્ડ્રન બહુવચન છે તો આપણે ગોનું ગો અહીંયા ન મૂકી શકીએ. સાદા વર્તમાન કાળ હતો તો આપણે મૂળરૂપ મૂકતા, પણ અહીંયા કર્તાને આપણે જોવાનું નથી. એકવચન હોય બહુવચન હોય કે ગમે તે હોય, આપણે શું કરવાનું છે, જે કૌંસમાં સ્પેલિંગ આપેલો છે એનું ભૂતકાળનું રૂપ જ આપણે મૂકવાનું છે. બરાબર. તો ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે, જો અહીંયા સમયદર્શક શબ્દ આપેલો છે યસ્ટરડે એટલે સમજાઈ ગયું, આખું વાક્ય થઈ ગયું ભૂતકાળનું. તો ગોનું આપણે ખાલી જગ્યામાં શું મૂકશું, ભૂતકાળનું રૂપ. તો ગોનું ભૂતકાળ અહીંયા આપણે શીખી ગયા. ગોનું શું થઈ જશે, વેન્ટ. આ અનિયમિત ક્રિયાપદ છે તો ખાલી જગ્યામાં આવશે વેન્ટ. ચિલ્ડ્રન વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. સમજાઈ ગયું. એ જ રીતે બીજી ખાલી જગ્યા જોઈએ. ધ લિટલ બોય ખાલી જગ્યા લાસ્ટ નાઇટ અને આપેલું છે ક્રાય. બરાબર. તો ક્રાય છે એ અનિયમિત ભૂતકાળનું રૂપ નથી. એમાં કયો નિયમ લાગુ પડશે, વાય દૂર કરી અને વાય ની જગ્યાએ આઈ ઈ ડી મૂકવાનું છે, કેમ કે છેલ્લો અક્ષર વાય છે અને એની આગળનો અક્ષર વ્યંજન છે, એટલા માટે આપણે વાય ની જગ્યાએ શું મૂકશું, આઈ ઈ ડી. તો એનો જવાબ આવશે સી આર આઈ ઈ ડી. આમાં પણ આપણે વાય મૂકવાનું નથી, વાય દૂર કરી અને પછી જ આઈ ઈ ડી મૂકવાનું છે. બરાબર. તો ખાલી જગ્યા બચશે લિટલ બોય ક્રાઇડ લાસ્ટ નાઇટ. હવે ત્રીજી ખાલી જગ્યા, તે ખાલી જગ્યા એપલ્સ લાસ્ટ મોર્નિંગ. બરાબર. ઈટ આપેલું છે તો ત્યાં શું કરશું આપણે, લાસ્ટ મોર્નિંગ એટલે સાદો ભૂતકાળ છે અને ઈટ છે એ અનિયમિત રૂપ છે તો ઈટ નું થઈ જશે એટ. જો અહીંયા આપેલું છે. બરાબર. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં મૂકશું એટ. એટ એટ. They ate apples last morning. બરાબર. એના પછી વર્ષ ખાલી જગ્યા અ પેપર બોલ અને કાઉન્સમાં આપેલું છે મેક. તો મેક અનિયમિત ભૂતકાળનું રૂપ છે તો એમાં મેક નું શું થઈ જશે, મેડ. એમ એ ડી ઈ. મેક એટલે બનાવે છે અને મેડ એટલે બનાવ્યું હતું. તો અહીંયા થઈ જશે મેડ. વર્ષ મેડ અ પેપર બોલ. હર્ષે પેપરનો બોલ બનાવેલો હતો. સમજાઈ ગયું. હવે એના પછી જ્યારે આપણે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ અને નકારમાં ડૂડલ્સ મૂકતા હતા, એ જ રીતે આપણે ભૂતકાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્ય આવશે ત્યારે આપણે ડીડ મૂકવાનું છે. બરાબર. ફરજિયાત એમાં શું આવશે, ડીડ. તો એના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. આગળ આપણે શીખી જ ગયા હુ, વોટ, વેન અને વેર નો ઉપયોગ. બરાબર. સાદા વર્તમાન કાળમાં વોટ એટલે શું, જ્યારે કોઈ પણ વસ્તુ વિશે માહિતી પૂછવાની હોય ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. હુ એટલે કોણ, વ્યક્તિવાચક કઈ પ્રશ્ન પૂછવો હોય તો હુ આવશે. અને વેન એટલે ક્યારે, જ્યારે આપણે કોઈ સમય વિશેની માહિતી કોઈને પૂછતા હોય ત્યારે આવશે વેન. બરાબર. તો હવે એમાં આપણે આગળ એક્ઝામ્પલ જોઈ લઈએ. જો વોટ વાળું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવેલું છે, વોટ ડીડ ધ ગર્લ્સ મેક. આપણે પ્રશ્ન પૂછવો હોય કે છોકરીઓ શું બનાવી રહી છે તો ઇંગ્લિશમાં આપણે વોટ અને વોટ, વેન એ બધા શબ્દ પછી તરત જ આપણે ડીડ મૂકી દેવાનું. તો વોટ ડીડ ધ ગર્લ્સ મેક. બરાબર. અને કાઉન્સમાં આપેલું છે કાઇટ એટલે કે કાઇટ બનાવી રહી છે તો આપણે એનો જવાબ કઈ રીતે આપશું, તો ગર્લ્સ મેડ અ કાઇટ. અહીંયા આપેલું છે મેક અને જવાબમાં થઈ ગયું મેડ. શું કામે, કેમ કે ભૂતકાળનું વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આપેલું હોય અને જવાબ લખતી વખતે આપણે ડીડ દૂર કરવાનું છે અને જે મૂળરૂપ હોય ને એનું આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. એટલે મેક નું શું થઈ જશે, મેડ. અને જવાબ આપતી વખતે ડીડ છે એ નીકળી જશે, દૂર થઈ જશે. તો વોટ ડીડ ધ ગર્લ્સ મેક. તો આન્સર આવશે ધ ગર્લ્સ મેડ અ કાઇટ. બરાબર. શું ફેરફાર આવ્યો, મેક નો મેડ થઈ ગયો અને ડીડ છે એ દૂર થઈ ગયો. બીજું એક્ઝામ્પલ હુ વાળું લઈએ. હુ એટ ધ એપલ્સ. બરાબર. તો સાદા વર્તમાન કાળમાં પણ આપણે હુ વાળું વાક્ય હતું ત્યારે કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નહોતો અને હુની જગ્યાએ જે નામ હોય લખી અને આખું વાક્ય છે એમને મૂકેલું હતું. તો ભૂતકાળમાં પણ આ જ રીતે કરવાનું છે. હુ વડે પ્રશ્ન પૂછાય તો એમાં ક્યારે ડીડ કે ડૂડલ્સ કે કાંઈ આવતું નથી. સીધે સીધો જે જવાબ આવતો હોય એ જ આપણે લખી નાખવાનો છે. એમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. હુ એટ ધ એપલ્સ. બરાબર. તો જવાબમાં આવતું હોય સમીર તો જવાબ લખી નાખવાનો છે સમીર. પછી જો એટ નું એટ, ધનું ધ અને એપલ્સ નું એપલ્સ. ખાલી પ્રશ્નાર્થ મૂકવાનું નથી જવાબમાં. બરાબર. તો બની જશે સમીર એટ ધ એપલ્સ. બરાબર. હવે છેલ્લું વાક્ય લઈ લઈએ બેન વાળું પ્રશ્નાર્થ વાક્ય. બેન પછી પણ આપણે સીધું શું મૂકવાનું હોય પ્રશ્નાર્થમાં, ડીડ. વેન ડીડ વી પ્લે કેરમ. આપણે ક્યારે પ્લે કેરમ રમ્યા હતા તો એના જવાબમાં આપણે શું લખશું,
ડીડ છે એ જવાબ આપતી વખતે દૂર થઈ જશે અને પ્લેનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. શું થઈ જશે? PLAYED એટલે પ્લેડ. તો જવાબ આવશે he played carom on Sunday. સમજાઈ ગયું? આમાં પણ આપણે છે પ્લેનું ભૂતકાળનું રૂપ પ્લેડ મૂક્યું અને ડીડ છે જવાબ આપતી વખતે દૂર કરવાનો છે. સમજાઈ ગયું? હવે આપણે જોઈએ નકાર વાક્ય. બરાબર, પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય અને ભૂતકાળની ખાલી જગ્યા. પછી હવે છેલ્લો ટોપિક ભૂતકાળનો એટલે કે નકાર વાક્ય. નકાર વાક્યમાં પણ આપણે ડીડનો જ ઉપયોગ કરવાનો છે. મેં તમને આ એક વિધાન વાક્ય આપેલું છે, એને આપણે નકાર વાક્યમાં ફેરવતા શીખવાનું છે. he moved slowly એટલે કે તે ધીમે ધીમે ફરતો હતો. બરાબર, moved છે એટલે ફરતો થાય ને, ફરતો હતો. તો એનો જવાબ શું આવશે? he પછી did not. did not આપણે સાથે લખવાનું છે. he did not move slowly. બરાબર, આમાં moved છે એમાંથી પણ જવાબ લખતી વખતે ડી દૂર થશે કેમ કે અહીંયા આપણે did નો ઉપયોગ કરેલો છે એટલે ડી દૂર થઈ અને ખાલી MOVE જ રહેશે. બરાબર, તો જવાબ આવશે he did not move slowly. બરાબર, હવે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો fox tried again. ફોક્સે પાછું ટ્રાય કરેલું છે, ફરીથી બીજી વખત કરેલું હતું. તો એનું આપણે જવાબ શું લખશું? તો fox did not. did પછી આપણે શું મૂકશું? તરત not કેમ કે નકાર વાક્ય છે. તો fox did not try again. અહીંયા tried હતું તો આપણે એનું મૂળરૂપ try લખશું કેમ કે આપણે જવાબમાં did નો ઉપયોગ કરેલો છે. હવે જે રીતે do અને does નું ટૂંકું રૂપ હતું એ જ રીતે did not નું પણ ટૂંકું રૂપ છે didn't. તમે અહીંયા did not લખેલું છે એની જગ્યાએ તમે didn't લખવું હોય તો તમે છે ઈ લખી શકો. બરાબર, આ રીતે. હવે આજના હોમવર્કમાં તમારે અહીંયા મેં અનિયમિત ભૂતકાળના રૂપો આપેલા છે એ વિડિયો પોઝ કરી અને વ્યવસ્થિત લખી એક વખત અને પાકા કરવાના છે. બરાબર, આ તમે યાદ રાખશો પાકા કરીને તો જ તમને આવડશે કેમ કે અનિયમિત ભૂતકાળ નામ જ એટલા માટે આપેલું છે કે એનો કોઈ નિયમ હોતો નથી. બરાબર, અને આ ચાર તો તમને યાદ જ રહેશે. કટ, પુટ, શોર્ટ, રીડ એનું ભૂતકાળનું રૂપ એને એ જ થશે. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.